સુરતમાં કલેક્ટર કચેરીએ સંકલન બેઠક મળી હતી, જેમાં ધારાસભ્યોએ મતદાર નોંધણી ઝુંબેશ સાથે જીપીસીબી અને મનપાની કામગીરી અંગે ચર્ચા કરાઈ હતી. સુરત કલેક્ટર કચેરી ખાતે સંકલનની બેઠક મળી હતી, જેમાં કલેક્ટર, ડીઈઓ અને અધિકારીઓની અધ્યક્ષતામાં ધારાસભ્ય અને પૂર્વ મંત્રી વચ્ચે સંકલન બેઠક યોજાઈ હતી. સંકલનની બેઠકમાં પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ મતદાર નોંધણી ઝુંબેશમાં પડતી મુશ્કેલી અંગે ચર્ચાની રજૂઆત કરી હતી. નાગરિકોને, કાર્યકર્તાઓ, બીએલઓને પડતી મુશ્કેલી અંગે ચર્ચા થઈ હતી. તો દિવસો ખૂબ જ ઓછા છે, ખૂબ ઝડપથી બીએલઓ દરેકના ઘરે જાય, 2002નો પુરાવો ઉપલબ્ધ કરાવે તે અંગેની ચર્ચા થઈ હતી. સાથે ફોર્મ ઝડપથી ભરાઈ જાય તે માટેની ચર્ચા કરાઈ હતી. તો સાથે સંકલનની બેઠકમાં બીએલઓને પડતી માનસિક ત્રાસ અંગેની કોઈ ચર્ચા કરાઈ ન હતી. કોડીનારમાં બીએલઓએ મામલેદાર કામગીરીના તણાવથી આપઘાત કર્યો. સુરતમાં પણ અનેક ડીએલઓના શિક્ષકોને કલેક્ટરને અને ધારાસભ્યને ફરિયાદ કરી છે. માત્ર કામગીરી ઝડપથી પૂરી કરવા પર જ બીએલઓને દબાણ કરાય છે. ફોર્મ ભરવા માટેના ફાળવેલા 9 થી 1 સમયમાં વધારો કરવાની પૂર્વ મંત્રીની સંકલન બેઠકમાં રજૂઆત કરી હતી. તો સંકલન બેઠકમાં એક પણ ધારાસભ્ય દ્વારા બીએલઓની માનસિક ત્રાસ પર રજૂઆત કરી ન હતી. સાથે સંકલન બેઠકમાં જીપીસીબી અને મનપાની કામગીરી અંગે પણ ચર્ચા કરાઈ હતી. કલેક્ટરાલયે યોજાયેલા સંકલનમાં પૂર્ણેશ મોદી, પૂર્વ મંત્રી વિનુ મોરડિયા, ધારાસભ્ય મનુ ફોગવા, સંગીતા પાટીલ, અરવિંદ રાણા, પ્રવીણ ઘોઘારી સહિતનાઓ હાજર રહ્યા હતા. સંકલનમાં ઘણા બધા માન્ય ધારાસભ્યશ્રીઓના મુદ્દાઓ છે. મોસ્ટલી જીપીસીબીને લગતી કામગીરી, અમુક કોર્પોરેશનને લગતી કામગીરી અને સૂચિત સોસાયટીને લગતા અમુક પ્રશ્નો હતા ધારાસભ્યશ્રીઓના, એના સોલ્યુશન કરવામાં આવ્યું છે. સર, બીએલઓને લઈને કયા પ્રકારના સમસ્યાઓ અંગે ચર્ચા થઈ? એસઆઈઆરની કામગીરી બાબતમાં અમે માન્ય ધારાસભ્યશ્રીઓને માહિતગાર કર્યા છે અને કેવી રીતે કામગીરી ચાલી રહી છે. એમના કંઈક પ્રશ્નો હતા કે એમના જે વિસ્તારોના બીએલઓઝ અને જે બાકી ઇલેક્શન તંત્ર તરફથી જે કામગીરી કરવામાં આવી રહી છે એમાં જે પડતી મુશ્કેલી હતી અને જે એમના સૂચનો હતા અમે એ પણ મેળવ્યા છે. અને જે એક ટાઈમ બાઉન્ડ એક્સરસાઇઝ જે અત્યારે ચાલી રહ્યું છે, તો એમાં એમના સૂચનો મેળવીને આપણે પ્રોપરલી કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકીએ અને બધા જ લોકોના જે ડ્રાફ્ટ યાદીમાં સમાવેશ થાય એના બાબતમાં તંત્રના પ્રયત્નો છે. ગઈકાલે 50 જેટલા બીએલઓને નોટિસ આપી છે અને આખી રાત બેસીને કામગીરી કરાઈ છે. એટલે આપણે કામગીરી જે બીએલઓઝને છે, કામગીરી એમની જેટલી કામગીરી એક્સપેક્ટેડ છે એટલી જ કામગીરી કરાવીએ છીએ. એમની પાસેથી એમને મદદમાં આપણે ઘણા બધા વોલેન્ટિયર્સ મૂક્યા છે. કોર્પોરેશનનો આખો જે સ્ટાફ છે, ઓલમોસ્ટ 2 થી 3 હજારનો જે સ્ટાફ છે એમાં મૂક્યા છે. વોલેન્ટિયર્સ આપણે એમની મદદમાં આપ્યા છે. અમુક વસ્તુ જે બીએલઓની વૈધાનિક કામગીરીમાં છે એ બીજા કોઈ ના કરી શકે, એટલે એમના સર્ચ માટે કે એમની મદદ માટે આપણે બીજા લોકોને મૂક્યા છે. અને એમની જે રેગ્યુલર ફરજ ઉપરાંત નહીં, પણ રેગ્યુલર ફરજના બદલે અત્યારે એમને કામગીરી કરવા આપણે કરીએ છીએ. નોટિસ અલગ અલગ ઈઆરઓ કક્ષાએથી અપાઈ છે, જેમાં પણ એમની પાસે 1000 મતદારો હોય અને એમાં 5, 10 કે 15 જ ફોર્મ જે સુધી અત્યાર સુધી પહોંચી શક્યા હોય, એટલે એવા જે એકદમ નબળી કામગીરી કરતા હોય એમને જ નથી. સર, કેટલાક બીએલઓની ફરિયાદ છે કે દબાણ કરવામાં આવી રહ્યું છે જે તે અધિકારીઓ દ્વારા. દબાણ નથી, એટલે એમની પાસેથી જે કામ અપેક્ષિત છે એની બાબતમાં ચૂંટણી પંચની પણ સ્ટ્રિક્ટ એ છે કે ટાઈમ બાઉન્ડ એક્સરસાઇઝ છે અને જે એક કામ નહીં કરવામાં આવે તો ઘણા બધા લોકોને પોતાના જે મતદાર એમાંથી છે વંચિત રહેવું પડે. એટલે આ કામગીરી એકદમ સ્ટ્રિક્ટલી અને ગંભીરતાથી આપણે એમની પાસેથી લઈએ. બીએલઓના તો લગ્ન છે, એમને રજા નથી આપવામાં આવી. આજે પીટી મારી પાસે એક એવી વાત આવી હતી, એટલે રજા આપણે આપીએ જ છીએ. એટલે જે રિઝર્વ બીએલઓ છે એમાંથી અમે યુઝ કરશું. સર, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ છે તેને આજે બીએલઓની કામગીરીથી દૂર રહેવાનું કામગીરી અટકાવી દીધી છે. અમારી ધ્યાનમાં નથી, બટ અમે જે છે કામગીરી એમની જે રેગ્યુલર ફરજો ને અત્યારે બધું સાઈડમાં રાખીને આપણે અત્યારે કામગીરી લઈએ છીએ. કેમ કે ટાઈમ બાઉન્ડ એક્સરસાઇઝ છે, એટલા માટે બધું કરવું જરૂરી છે. અત્યાર સુધી સુરત શહેર અને જિલ્લામાં એસઆઈઆરની કેટલા ટકા કામગીરી થઈ ગઈ છે ને અત્યારે બાકી? આપણે 25% જેટલી કામગીરી છે. એક ટોટલ મળીને આપણા 48 લાખની ઉપરના મતદાતાઓ છે. એને એન્યુમરેશન ફોર્મ આપણે જે આપ્યા છે એમાંથી 25% જે ફોર્મ્સ છે સબમિટ થઈ ગયા છે. બાકીના 5 થી 10% આપણી પાસે ફિઝિકલ ફોર્મ્સ અવેલેબલ છે. અને કન્ટિન્યુઅસ ઝુંબેશ આપણી જે ચાલી રહ્યું છે એમાં આવતીકાલે અને પરમ દિવસે જે 9 થી 5 મતદાતા જે છે પોતાના બૂથ ઉપર જઈને બધા ફોર્મ્સ જમા કરાવી શકે છે.
પોલિટિકલ પાર્ટી સાથે પણ અમે ગઈકાલે મિટિંગ કરી અને એમને પણ એ કર્યું કે જે પણ એમના સંપર્કમાં આવતા મતદાતાઓ છે એમને ફોર્મ સબમિટ કરવા માટે જે છે પ્રોત્સાહિત કરવાનું. સૌથી ઓછી કામગીરી સર કયા વિધાનસભામાં? અલગ અલગ એમાં છે એટલે અલગ અલગ પેરામીટર્સ પણ છે, તો કોઈનું નામ લેવું વિતાવાનું. સાહેબ, સિસ્ટમ તો ધીમી ચાલી રહી છે અને લોકો અભદ્ર વર્તાવ બી કરી રહ્યા છે, જેને લઈને લોકોને કે સિસ્ટમ થોડી સુધારવામાં આવે. કયા બાબત? BLOની કામગીરી લઈને એટલે લોકો BLO સાથે અભદ્ર વર્તાવ આ કરે BLO છે. સાથે. એટલે જ્યાં જ્યાં પણ અમને એક એવી પ્રોબ્લેમ જાણવા મળે છે ત્યાં આપણે હોમગાર્ડ્સ કે જે પૂરતી સુરક્ષા છે આપણે અવેલેબલ કરાવીએ છીએ. સર કયા કોઈ એરિયા એવા પણ છે જ્યાં સપોર્ટ નથી કરતા BLO ને લોકો? હા, એ તો અલગ અલગ વિસ્તારમાં હોય એટલે વી કેન નોટ પિન પોઈન્ટ એની એરિયા, એટલે એવી કોઈ વાત નથી. પણ જ્યાં પણ એ થાય છે તો અમે લોકોને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. ઇવન વી આર રીચિંગ આઉટ ટુ પોલિટિકલ પાર્ટીઝ ઓલ્સો કે એમના તરફથી પણ થોડું કે થાય. અને આ મેટરની જે ગંભીરતા છે કે ભાઈ જો ફોર્મ્સ પાછા નહીં આવે તો એના નામ નીકળી જશે, એ ગંભીરતા પણ અમે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. સરકારી શિક્ષકો જે એમાં રોકાય છે તેના સંગ્રહ મંડળે પણ આપણે કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે જુદી જુદી બાબતોને લઈને. એમાં કોઈ ચર્ચા નથી? આ એક વૈધાનિક કામગીરી છે એટલે અમે સંઘ સાથે એક ચર્ચા પણ કરશું, બટ જે ટાઈમ બાઉન્ડ એક્સરસાઇઝ આપણે જે કરવાની છે એ તો આપણે કરવી પડશે. દૂર દૂર મોકલાય છે, મારે અહીંયા લીંબાયતમાં છે અને કામરેજ મોકલાય છે, એટલે એ લોકોનો કલાક જે તે વિસ્તારના જે BLOs છે એમને જ્યાં જે રીતે નિમણૂક આપી હશે પહેલાથી, અને એ એમને પોતાના વિસ્તારમાં જ BLO વાળા વિસ્તારમાં કામગીરી કરવાની છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.